બાકી રહેલી જિંદગીથી કોઈ ફરિયાદ નથી અને છેલ્લે ક્યારે મજા આવીને એ યાદ નથી. બાકી રહેલી જિંદગીથી કોઈ ફરિયાદ નથી, છેલ્લે ક્યારે મજા આવી એ યાદ નથી. આમ તો કાયમ હસવું પડે છે ખોટું દુનિયાને દેખાડવા, આમ તો કાયમ હસવું પડે છે ખોટું દુનિયાને દેખાડવા, પણ હાચે હાચું ક્યારે હશો એ યાદ નથી, હાચે હાચું ક્યારે હશો એ યાદ નથી. એટલે નમસ્કાર મિત્રો, નવસાદ કોટડી આપ બધાનું નવા જોક્સ સાથે, નવી હાસ્યની વાતો સાથે સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. હમણાં એક જણો મને મળ્યો ને મને કહેતો હતો, મને કે હું નાનો હતો ને, નાનો ત્યારે કે કપડાં ધોવાનો હાબુ હું ખાઈ ગયો ને ત્યારથી હું દિલનો સાફ છું. આવું મને કહેતો હતો. એક જણો મને મળ્યો, એ મને કહેતો હતો, મને કે મારા દાદા છે ને, એ પરદાદા એના દાદા એ કહેતા થઈએ કે અમે હાથ પેઢી ખાઈને તોય ખૂટે નહીં ને એટલો રૂપિયો અમારી પાસે હતો. હાથ પેઢી ખાઈ તોય ખૂટે નહીં એટલો રૂપિયો અમારી પાસે હતો. તો મેં કીધું તું શું કામ બધા પાસે 100 ને 200 રૂપિયા માંગ્યા કરશો? મને કે પણ મારો જન્મ જ 8મી પેઢીમાં થયો. 8મી પેઢીમાં અમે પ્રગટ્યા ગયા ભાઈ. એટલે અઘરું છે ભાઈ. અમારો ભાઈબંધ છે મનિયો, એ મુંબઈ રહેતો હતો, મુંબઈથી ગામડે આવ્યો રહેવા, અને મુંબઈમાં તો બધું એમ કહેવાય ફના ફાતિયા થઈ ગયા કહેવાય ને, આપણે કાંઈ ન રહ્યું ભાઈ મુંબઈમાં. અને શેર બજારમાં નુકસાની ગઈને ગામડે મનિયો આવી ગયો. અને મનિયો ગામડે આવી ગયો ને પછી ગામડામાં જૂનું ઘર હતું ને એને ગાર ગોરમટી કરી, ચૂનો બૂનો કરી, અને નળિયા બળિયા ચડાવ્યા બધાય, અને પછી ત્યાં રહે ગામડામાં. અને 2 નાના છોકરાને સરકારી નિશાળમાં ભણવા મૂકી દીધા. પછી ગામવાળાએ એક દી પ્રશ્ન કર્યો કે મની અહીંયા તો કે આ કે તમે કે આ ગામડેથી કે બાજુને કે તાલુકે જાઓ છો કે વસ્તુની ખરીદી કરવા, તો કે તારા 2 છોકરા કે ઓલી છકડા રિક્ષામાં કે છે ને આમ પાઇપ પકડીને ઊભા રહે કે આ વળવાંગડા બેહતા કેમ નથી કે ઊભા કેમ રહે? મનિયો કે તમને ન ખબર પડે સાહેબ, એ કે આની પાછળ મોટું રાજ છે. શું રાજ છે? એ કે હું મુંબઈ રહેતો હતો ને ત્યારે કે મારે જાહો જલાલી હતી કે, અને ત્યારે મારી પાસે ઓલી સનરૂફ વાળી ગાડી હતી કે, અને મારા છોકરા 2 ગાડીમાં ઊભા રહેતા હોય કે સનરૂફમાં. એ કે ગાડી મારી વહી ગઈ પણ ટેવ રહી ગઈ. છકડામાં રિક્ષામાં છોકરા ઊભા રહે, ગાડી વહી ગઈ, ટેવ રહી ગઈ. અઘરું છે ભાઈ. હા, હમણાં બાગાન ઘરવાળી બાગાન કહેતી કે જો તમારા ખાતામાં પૈસા આવ્યા, તમારા ખાતામાં પૈસા આવ્યા? ભાગો કે હા પૈસા આવ્યા ને છે ને આવ્યા? કે તમારી ગાડી વેચી નાખી. અરે વાઘો કે નવી ગાડી હતી તે હું કામ વેચી નાખી? અરે કે વેચી નાખી કે, પણ એ કે નવી ગાડી હતી કાંઈ વાંધો નહોતો. એની ઘરવાળી કે વાંધો હતો. શું વાંધો હતો? એ કે પ્રીતિ ભાભીને ઘર પાસે બહુ ઊભી રહેતી એટલે વેચી નાખી. ના રહેગી બાસ ના બજેગી બાંસુરી. આવું છે ભાઈ. હમણાં બાઘાની બાજુમાં નવા ભાભી રહેવા આવ્યા ને, બાઘાને ઘરે ક્યાંક ને ક્યાંક લેવા આવે. દાળ આપો ને ખીચડી આપો ને, પછી ઘડીક થાય કે મરચું આપો ને, ઘડીક થાય કે ધાણા જીરું આપો ને, ક્યાંક ને ક્યાંક લેવા આવે. તો બાઘો પાછો દઈ દે હોત ને, બોલો લઈ આવીને આવો 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 ભાભી આવો આવો. તો એક દી એની ઘરવાળી ખીજાણી, હું મંડાણા આવો આવો ભાભી કે આ મોંઘવારીમાં કે લહણ ગાંઠિયા લઈ જાય ને, ડુંગળી લઈ જાય ને, બટેટા લઈ જાય ને, એ લઈ આવતી હોય તો કે બાઘો કે મારા દિલમાં દયા છે, મારા દિલમાં દયા છે. પછી ખબર પડી ભાભીનું નામ જ દયા હતું. બોલો મારા દિલમાં દયા છે. ગુરુ છે ભાઈ. હમણાં એક જણો છે ને ભાઈ, પ્રેમ લગ્ન કરીએ એવો, અને પ્રેમ લગ્ન કર્યા પછી ભાઈ આમ જો માર્કેટમાં લઈને નીકળ્યો નવા મેડમને. મમ્મી એવું બોલે એ મેડમ લઈએ એવું, બોલો. અને માર્કેટમાં નીકળ્યો તો માર્કેટમાં એ બાઈ જે હતી ને એ બરાબર એક શાકભાજીવાળા પાસે ગઈ, અને ત્યાં જઈને શાકભાજીવાળાને કે ભાઈ આ રીંગણા 1 લીટર આપો ને. કે શાકભાજીવાળાની સામું જોઈને પછી એના ઘરવાળા સામું જોઈ કે આને કાંઈક કે તેનો ઘરવાળો કે શાકભાજીવાળાને કે હું એ જ વિચાર કરું છું કે આ 1 લીટર રીંગણા માંગે છે પણ બહુણી તો લાવી નથી એ છે ને. પછી શાકભાજીવાળાનું મગજ ગયો ને, સુરણ પડ્યું તો છૂટું ઘા કર્યું. ક્યાંથી કે આવા પ્રગટે છે કે ભાઈ. અઘરું છે ભાઈ. હમણાં એક જણો એની ઘરવાળી કહેતો કે તારા બાપામાં કાંઈ બુદ્ધિ જ નથી, તારા બાપામાં કાંઈ બુદ્ધિ નથી કે. હું વાત કરો કે હા તારા બાપામાં કે કાંઈ બુદ્ધિ નથી. એની ઘરવાળી કે મારા બાપામાં બુદ્ધિ નથી ને તમારે શું લેવા દેવા? એ કે બુદ્ધિ હોત ને તારા બાપામાં તો તમારે 2 બહેનોને મારી યારે પરણાવત. તમે 2 બહેનો કે જો મારી યારે પરણી હોત ને, કે કદાચ તમારે તું કે તારી બેન ગુજરી જાત ને તો કે હું છે ને કે એકલો ન થઈ જાઉં, વિધુર ન થાવ. કે એકાદી બેન હોય ને તો કે હું વિધુર ન થાવ. ઓલી બાઈ કે મારો બાપો બુદ્ધિશાળી છે, એ સમજીને કે તમારે યારે 2 બહેનો નથી પરણાવી. કે તમે ગુજરી જાઓ તમે 2 બહેનો વિધવા ન થાય. હા મેં હામું નાખે બોલો. હમણાં ટ્રેનની અંદર એક છોકરો જતો હતો ને, તો બરાબર ટ્રેનમાં છોકરો બેઠો હતો આરામથી, અને ટ્રેનમાં છોકરો બેઠો હતો ને, અને એક છોકરી ચડી હો, અને છોકરાની સામું જોવે
છોકરો એની સામું જોવે, પછી હળવેક દઈને છોકરી એની બાજુમાં આવીને પછી કીધું કે તમને શરમ ન આવે, આપણા દેશની છોકરી ઊભી હોય અને તમે બેઠા હો. તો ઓલો એની સામું જોઈને કે તમે મારી લગ્ન કરી લ્યો. એ કે કેમ લગ્ન કરી લ્યો? કે જગ્યા દેવામાં લગ્નની વાત ક્યાં આવી? ત્યારે ઓલો છોકરો બોલ્યો કે તમને શરમ ન આવે? આ દેશનો એક છોકરો વાંઢો રખડતો હોય, તમને દયા ન આવે કે લગ્ન કરી લો? છોકરી ઉતરી ગયો. એક છોકરો કે મારે 3 ગર્લફ્રેન્ડ છે, ઘરે વાત કરી એની મમ્મીને કે મમ્મી મારે 3 ગર્લફ્રેન્ડ છે કે અને તું કે ને મમ્મી એની યાર હું લગ્ન કરી શક્યા, હું તારી આજ્ઞા વગર લગ્ન નહીં કરું. 3 ગર્લફ્રેન્ડને હું ઘરે બોલાવું અને તને જે પસંદ આવે ને મને કહેજે, હું એને લગ્ન કરી ગયા, વાંધો નહીં. 3 ગર્લફ્રેન્ડને ઘરે બોલાવ્યો, એને ચા નાસ્તો કરાવ્યો. 3 ગર્લફ્રેન્ડ વહી ગઈ ને પછી છોકરાને મમ્મીએ કીધું એ કે તને સૌથી વધારે ઓલી લાલ સ્કર્ટ મેળીવાળી હતી એ ગમે છે ને? છોકરો કે હા મમ્મી, તને કેમ ખબર પડી? ત્યારે એના મમ્મીએ કીધું કે એની સામું જોઈને જ મને વધારે દાજ ચડતી હતી કે આને ઝાપટ નાખી દઉં. આમાં આવું છે ભાઈ. હમણાં એક બેન એના ઘરવાળાને કહેતા હતા કે હું આ ઘરમાં કે પૌણીને આવી ત્યારે કેટલા મસરા હતા, કે નકરા મસરા હતા ઘરની અંદર, હું તમને પૌણીને આવી હતી નકરા મસરા હતા. એનો ઘરવાળો કે પણ એ તું આવીને એટલે મસરા સમજી ગયા કે લોહીના પીનારી આવી ગઈ છે એટલે એ વહી ગયા છે. હમણાં એક જણાને ખબર પડી કે એની ઘરવાળીનું બહાર લફરું છે, બોલો. અને બહાર લફરાની ખબર પડી ને ભાઈ, અને ભાઈ એનો ઘરવાળો ભાગી ગયો કે મારી ઘરવાળીનું બહાર લફરું છે, ભાગી ગયો. સમાજમાં મોઢું હું બતાવું. એના સસરા પડી ગયા વાત સાંભળીને કે મારા દીકરાનું વહુને બહાર લફરું છે, એ પડી ગયા. પણ એના સાસુનું કાંઈ ન થયું. કેમ ખબર છે? ક્યોંકિ સાસ ભી કભી બહુ થી. અમારા ઇન્ટેલિજન્ટ જોક્સ હશે હો બધા. હમણાં એક સાસુ એને દીકરાને ઓન કહેતા હતી કે બેટા હવે મને કે પનીર ટીકા ક્યારે ખવડાવીશ? તું લગ્નના 15 વર્ષ થયા, પનીર ટીકા ક્યારે ખવડાવીશ? એને દીકરાને કે બા તમે કે મારી સોસાયટીમાં ટીકા કરતા બંધ થઈ જાઓ ને તે દી કે તમને પનીર ટીકા ખવડાવી, ત્યાં સુધી નહીં ખવડાવી. એક બેન તો એના વરની સામે એવી જીભાજોડી કરે, રોજ સવારમાં સામું બોલે, સામું એવું સામું બોલે, એવું સામું બોલે. તો એક દી એના સાસુ ખીજાણે કે હો બેટા, મને યાદ નથી કે અત્યાર સુધીમાં આટલી ઉંમર થઈ મારી, મને યાદ નથી કે એટલી ઉંમરમાં હું કોઈ દી તમારા સસરા સામે બોલી હોઉં. તો એની વહુ કહે કે બા ઉંમર થાય ને એટલે યાદશક્તિ ઓછી થઈ જાય, યાદશક્તિ ઘટી જાય કે ભાઈ. એક જણો તો ઘરે ગયો ને એની ઘરવાળી પોતા મારતી હતી, એક તો કામવાળી આવેલી નહીં અને એક તો મોટું જબર શરીર અને પાછા આમ પોતા મારતી હતી બેઠી અને પોતા મારતી હતી ને એનો ઘરવાળો આવ્યો બૂઠ હોતો સીધો ઘરમાં. જેવો ઘરમાં આવ્યો ને પગલાં પડ્યા ને એટલે એની ઘરવાળી કીધું કે રેતમાં હોત તો ભૂસી નાખત, વાલમ રેતમાં હોત તો ભૂસી નાખત, તમે મારા પોતામાં પગલાં પડ્યા. એમ કહીને પોતું નીચવીને છૂટું ઘા કર્યું. ગુરુ છે ભાઈ. હમણાં લખો મને કહેતો હતો, મને કે ભાભી ક્યાં ગયા? મેં તો આવી અંદર ઘરમાં છે, તારે શું કામ? જ્યારે મને કે મારે કે નવી સ્કીમ આવી બતાવી. મેં તો હું એ તો મારી ઘરવાળી પાસે ગયો કે ભાભી તમે કેમ કહો છો ને કે ઝાડુ પોતા કરવામાં તકલીફ પડે છે, કે નવી સ્કીમ હું શોધી આવ્યો. શું? એ કે તમારે ઝાડુ પોતા બે ઘાયરે કરવા છે? તો મારી ઘરવાળી કે હા કરવા છે. તો એ કે તમારે એક કામ કરવાનું, ઝાડુને છે ને પાણીમાં બોળી અને પછી ઝાડુ મારવાની છે, એટલે ઝાડુ પોતા બે હારે થઈ જાય. પછી મારી ઘરવાળીએ છૂટો હાવણીનો ઘા કર્યો. ગુરુ છે ભાઈ. હમણાં એક જણો હિન્દી ભાષીમાં લગ્ન કરી આવ્યો, અહીંયા તો ઓછું મળે એટલે હિન્દીમાં લગ્ન કરી આવ્યો, બોલો. અને બીજા રાજ્યમાંથી હિન્દી લઈ આવ્યો અને ભાઈ હિન્દી લઈ આવ્યો અને 8-10 દી થયા ને એટલે એક દી સાસુએ કીધું કે વાહ બેટા મેં તને કીધું તું રાત્રે કે દહીં જમાના, તુને દહીં ક્यों નહીં જમાયા, तूने दही क्यों नहीं जमाए? ત્યારે એની દીકરાને वो बोली એ કે मम्मी मैंने आपके बेटे को पहले ही बोल दिया था कि अगर तुम मिल जाओ जमाना छोड़ देंगे हम. આ ગીતનું કીધું, બોલો. એ મેં પહેલાં કહી દીધું. હમણાં તો મારી ઘરવાળીને હું બે બેઠા હતા ને તો મારી ઘરવાળી મને કહે કે સાંભળો, મેં તો શું છે? મને કે આવતા જન્મે હું આ જ ઘરની કે વહુ બનીશ, આવતા જન્મે હું આ જ ઘરની વહુ બનીશ. મેં કીધું આવતા જન્મે હું આ ઘર જ વેચી નાખી. મેં કીધું એટલે હો ક્યાંથી બનતું કાંઈ. હમણાં એ મારી ઘરવાળી મને કહેતી હતી, મને કે કોઈ પર પુરુષ હોય સ્ત્રીના વખાણ કરે તો પાપ લાગે? તો મેં કીધું એ તો જોવું પડે હું બોલ્યો એ. અરે મને કે કોઈ પર સ્ત્રીના કોઈ પર પુરુષ વખાણ કરે કે તો પાપ લાગે? મેં કીધું ભાઈ જોવું પડે હું વખાણ કર્યા. મને કે સામેવાળા ભાઈ છે ને એ કે મારા વખાણ કરતા હતા. મેં કીધું ખોટું બોલે તો પાપ લાગે? હોય ને એવું બોલે તો પાપ લાગે કીધું.
આ 5 બહેનો બેઠા બેઠા વાત કરતા હતા. એક બેન કહે કે આ પુરુષો હાવ નકામાઈ ગયા. કેમ? એ હાવ નકામાઈ ગયા. એની ઘરવાળી કે હિરોઈન જેવી હોય, કેટરીના કૈફ જેવી હોય, ઐશ્વર્યા રાય જેવી હોય, અને કે બીજી કે બાઈ છે ને કે હાવ કદરૂપી હોય ને તો એની સામું જોતો હોય છે. પુરુષ જાત છે ને સુધરે નહીં છે. તો બીજા બેન કહે કે હાવ સાચી વાત છે કે જો સામેવાળાની ઘરવાળી કેવી કે સરસ મજાની આલિયા ભટ્ટ જેવી છે ને કે તો એ કે એનો ઘરવાળો મારી સામું જોતો હોય. સમજાય તો અઘરું છે ભાઈ. એક બેને તેના વરને ફોન કર્યો, બોલો. અને તમે જોજો, પુરુષને કોઈ પણ પુરુષ હોય અને એનો સ્વર અચાનક મધુરો થઈ જાય ફોન ઉપર તો સમજી લેવાનું ખામા છેડે કોઈ સ્ત્રી છે જે એની નથી. હા બોલો બોલો એમ કરતો હોય. અને જ્યારે એની ઘરવાળીનો ફોન આવે ને, હા હા બોલ બોલ, પૂગી ગયો, હા હા એમ જ વાત કરશે. બોલો. તો એક બેને એના ઘરવાળાને ફોન કર્યો કે હાલો, તો એનો ઘરવાળો કે બોલ બોલ, અરે કે ગાડી ભટકાણી. તેનો ઘરવાળો કે કેવી રીતના ભટકાણી? કે ધડીંગ દઈને ભટકાણી. કેવી રીતના ભટકાણી? કે ધડીંગ દઈને ભટકાણી. અઘરું છે ભાઈ. હમણાં કડવા ચોથના દિવસે બાઘાની ઘરવાળી બાઘાની એવો ગગલાયો એ કે તમને કે કાંઈ કામ કરવાની ખબર પડે છે? તમે કંઈક કામ તો હરખી રીતના કરતા હો તો? પણ બાઘો કે થયું હું એ કે આજ કડવા ચોથ છે એ કે તમને તમારું ડાચું જોવા માટે કે ચાયણી નથી મળતી, કે વાસણ ધોઈને હરખી રીતના મૂકતા હોય તો કે આવો ગગલા બોલ. આ બેનો એવા છે કે પતિને હરખી રીતે જીવવાય ન દે અને કડવા ચોથનું વ્રત રાખીને મરવાય ન દે. ગુરુ છે ભાઈ. હમણાં તો બાઘો ગયો બાબા પાસે કે બાબા જામતું નથી ઘરમાં, મારી ઘરવાળી કે નકરી મગજમારી કર્યા કરે છે, આનું કંટાળી ગયો છે, હવે અમારે 2 માણસ જામતું નથી. તો બાબા કે કામ કરજે, તારા ફળિયાને ધૂળ લઈને આવજો, જાય છે. તો બાઘો ગયો, બીજે દિવસે ગયો બાબા પાસે. તો ધૂળ આપીને તો બાબાએ જોયું કે હા 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 હા. બાઘો કે શું છે? એ કે સાંભળી શકશો તો કહું. અરે કે બોલો ને, સાંભળી શકીએ ને. અને ત્યારે ઓલા બાબાએ કીધું એ કે તમારી કે ઘરવાળી છે ને એ ટૂંક સમયમાં કોકની યાર ભાગી જવાની છે, અને તમારા છોકરાઓ એ કે છે ને વાણેલ પાનિયાના થવાના, તમારું ધનોત પનોત નીકળી જવાનું, તમારું છે ને એ કે ઘરે વેચાઈ જાય, તમારે એ કે ભીખ માંગવાના યોગ આમાં છે એ કે, અને તમે ક્યાં જાકુબના ધંધા હાજરા છે ને બંધ કરી દેજો. તો બાઘો દાંત કાઢે, હા. તો બાબા કે એટલું બધું ખરાબ ભવિષ્ય બોલું છું અને તમે દાંત કાઢો છો? તો બાઘો કે તમે સાંભળી શકશો? તો બાબા કે સાંભળી શકું ને, બોલ નહીં કે શું છે? ત્યારે બાઘો બોલ્યો કે તમે મને કીધું હતું ને ફળિયાને ધૂળ લાવજો એ કે હું ઘરેથી નીકળ્યો ને ઉતાવળમાં ધૂળ ભૂલી ગયો, અને તમારા ફળિયામાં પગ મૂક્યો ને મને યાદ આવ્યું કે બાબાએ ધૂળ લાવવાનું કીધું હતું કે તો તમારા ફળિયામાંથી મુઠ્ઠી ભરી છે, હવે તમારા ભાગ લ્યો છે. એવું કહીને બાઘો વયો ગયો. બોલો, બાબાને ધંધે ચડાવતો ગયો. અઘરું છે ભાઈ. હમણાં એક જણો તો ડૉક્ટર સાહેબ પાસે ગયો કે ડૉક્ટર સાહેબ તમારી લોકપ્રિયતા કે કેવી પડે છે? ડૉક્ટર સાહેબ કે શું વાત કરે? હા તમારી લોકપ્રિયતા કે મેં જોઈ કેવી પડે? ડૉક્ટર સાહેબ કે લોકપ્રિયતા હોય જ કે અમે લગ્નમાં જઈએ તો અમને માણસો પકડે, અમે ક્યાંક કે બેહણામાં જઈએ તો અમને માણસો બધા ઓળખતા હોય, દવા બવા લેવા આવતા હોય, એટલે લોકપ્રિયતા હોય. અરે ઓલો કે એમ નહીં, લોકપ્રિયતા સાહેબ તમારી બહુ કહેવાય. સાહેબ કે લોકપ્રિયતાની વાત જ જવા દે કે એટલી બધી મારી લોકપ્રિયતા છે કે હું 2 દિવસ પહેલાં કબ્રસ્તાને ગયો ને કે એક ભાઈને કે દફન વિધિ હતી, કબ્રસ્તાને ગયો ને તો ત્યાં એક મરદું ઊભું થઈને મને બોલ્યું, સાહેબ ઓળખો છો? તો મેં કીધું ઓળખાણ ન પડી, તમારી પાસે દવા લેતો તો, હવે તો કયો મને શું રોગ છે? બોલો, મરદા હોત ને ઓળખે છે. હું મારા મિત્રના ક્લિનિકે બેઠો હતો ને, દોઢ ડૉક્ટર છે, તો આમ માણસોની દવા આપે, તો એના ક્લિનિકે હું બેઠો હતો. તો એક જણ આવ્યો દોડી કે સાહેબ તમે એક મારો ફોન નથી ઉપાડતા, સાહેબ તમે મારો ફોન નથી ઉપાડતા. સાહેબ કે ભાઈ સવારે 11 વાગે હું ઇમરજન્સીમાં હતો, તારે મને મેસેજ કરી દેવાય ને કાંઈ કામ હોય તો. ઓલો કે સાહેબ મેસેજ તો કરું પણ મારા અક્ષર હારા નથી થતા. અક્ષર હારા થાય તો કરું ને, ગોટે ચડાવી દઈશ ભાઈ. હમણાં એક જણો દવાખાને ગયો ને તો ડૉક્ટર સાહેબ આમ ચેક કરીને કે ભાઈ તમારે સિટી સ્કેન કરાવવો પડશે. ઓલો કે સાહેબ રેમ રાખો એ કે રેમ રાખો. અમારો વિજય વયો ગયો, અમારી પાસે કાંઈ છે નહીં, રેમ રાખો. એમ નહીં કે તમારે સિટી સ્કેન કરાવવું પડશે. ડૉક્ટર સાહેબ કે અરે કે સાહેબ રેમ રાખો, હું નાનો માણસ જોઈએ કે અવડું મોટું સિટી સ્કેન કેમ કરાવવું કે સિટી સ્કેન કરાવવા માટે કે કેટલા પૈસા જોઈએ? એ કે મારું નાનું એવું ગામડું સ્કેન કરાવવું તો ન હાલે. સાહેબ ઓલું ટેથોસ્કોપ છૂટું માર્યું હોય. આવા છે અઘરા ભાઈ. હમણાં એક જણો ઓપરેશન થિયેટરમાંથી ભાગ્યો હો ભાઈ. એ ઓપરેશન થિયેટરમાંથી ગયો, ઠેકડા માર્યા જાય.
હા ને ભાઈ વાહે કમ્પાઉન્ડર ને એની વાહે નર્સ બેન ને એની વાહે ડૉક્ટર ને એની વાહે સિક્યુરિટી ગાર્ડ ને લાઈન લાગી હો. તો હું ગાડી લઈને જતો મેં ઊભી રાખી મેં હા સાહેબ જવા દો બીજો આવશે કીધું. અરે મન કે મારી પ્રતિષ્ઠા જાય છે કે પણ મેં તો થયું હું અરે મન કે હું મગજનો ડૉક્ટર છું કે ન્યુરોલોજિસ્ટ એ કે અમારે ઓપરેશન કરતાં પહેલાં વાળ કપાવવા પડે વાળ કાપવા પડે કે આ 3 વખત વાળ કપાવીને ભાગી ગયો છે આ 3જી વાર આવ્યો છે જેવો વાળ કપાઈ જાય ને ભાગી જાય કે ઠેકડો મારી પછી કે વાળ કપાવવાના 70 રૂપિયા નથી દેતો છે. અમુક આવા હોય ડૉક્ટરને ગાળિયા કરી દે. હમણાં તો મારો છોકરો મને કહેતો હતો મને કે બાપા તમારે કે કોક વાળ સફેદ દેખાય છે એ કે તમારો કોક વાળ સફેદ દેખાય છે એનું કારણ હું? મેં કીધું બેટા જેની પરજા નબળી પાકે ને એના બાપના સફેદ વાળ થવા માંડે. જેની પરજા નબળી પાકે એના બાપને સફેદ વાળ થાય. તો મારો છોકરો મને કે હું સમજી ગયો. મેં તો હું સમજો મને કે એટલે જ દાદાની કે આખું માથું ધોળું છે. જે સમજો એ તમે સમજી જજો કારણ કે મારા વખાણ તો મારે કરાય નહીં. હમણાં તો હું વાળ કપાવવા ગયો ભાઈ વાળ કપાવવા ગયો ને તો હું ત્યાં ગયો ને તો નાનો છોકરો બેઠો હતો. તો મેં કીધું ભાઈ કઈ ગયા ધનેશભાઈ? તો મને કે એ છે ને કે ઘેટાના વાળ કાપવા ગયા છે બેહો હમણાં આવશે. હું તો બેઠો તો અડધી કલાક પછી ધનેશભાઈ એવા માવો સોલતા મેં કીધું વાહ ધનેશભાઈ વાહ. મેં તમે અત્યાર સુધી મેં કીધું ઘેટાના વાળ કાપ્યા મેં કીધું બકરાના વાળ કાપ્યા મેં કીધું ઊંટના વાળ કાપ્યા તમે એમ કહેવાય ઘોડાના તમે વાળ કાપ્યા મેં તો કોઈ દી ગધેડાના વાળ કાપ્યા? મને કે બેહો આજ પહેલો મોકો છે. બોલો મને કે તમે બેહો પહેલો મોકો છે. હમણાં તો બરાબર એમ કહેવાય કે ગધેડો ઊભો હતો હોતી કરતો હતો ને તો ત્યાં એક બકરી આવીને કે ગધેશભાઈ કેમ અહીંયા ઊભા છો? તો ગધેડો કે સામે જોઈ કે ઓલા 2 જણા બાંધે છે ને કે એ 2 જણા બાંધે છે ને એમાં એક જણો એમ કહે છે કે તું ગધેડા જેવો ઓલો કે તું ગધેડા જેવો હોય કે તો હું વિચાર કરું છું આ 2માં મારો કયો હોય કે વિચાર કરતો બોલ. હમણાં તો હું નીકળ્યો ને તો ગધેડો હોતી કરતો ગધેડો એ ક્યાંકથી લાડવા ખાઈ જાય ને પછી હોતી કરે. તે હું નીકળ્યો ને તો બાઘો બોલ્યો મને કે જો ઓલો બોલાવે તને ગધેડો. મેં કીધું મને બોલાવતો નથી એમ કહે છે ખામે ઊભો નહીં મારો ભાઈ છે એમ કહે છે ખામે ઊભો એ મારો ભાઈ છે. મેં કીધું અઘરું છે ભાઈ. એટલે ભગવાને માણસ સિવાય કોઈને હસવાનું વરદાન આપ્યું નથી. તમે જોજો ભગવાને માણસ સિવાય કોઈને હસવાનું વરદાન નથી આપ્યું. તમે કોઈ દી ગધેડાને હસતા જોયો? તમે જોયું કોઈ દિવસ 10 ગધેડા ભેગા થઈને હાસ્ય દરબાર કર્યો પછી બિલાડીઓ ભેગા થઈને કીટી પાર્ટી કરી? હોય જ નહીં કોઈ દિવસ. આ મનુષ્ય સિવાય હસવાનું વરદાન ઈશ્વરે કોઈને આપ્યું નથી. અને જે માણસ દાંત ન કાઢે ને અને આમનું હજળબમ ઊભો હોય ને એટલે સમજી લેવાનું તમારે કે જો માણાને ભગવાને ગધેડાને કોઈ દિવસ દાંત કાઢતો નથી બનાવ્યો. અને જો તમને ગધેડો દાંત કાઢતો દેખાય ક્યાંય તો સમજી લેવાનું આ માણા થવાની તૈયારીમાં છે. અને જો કોઈ માણા તમને હજળબમ દેખાય તો સમજી લેવાનું ગધેડો થવાની તૈયારીમાં છે. એટલે આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલવામાં કાંઈ પણ સતી રહ્યો હોય તો મોટા હૃદય માફ કરજો. માત્ર આપને હસાવવાનો આ મારો નમ્ર પ્રયત્ન હતો. અને આ ચેનલ ઉપર તમે નવા હો અને જો તમે ગુજરાતી જોક્સને ચાહતા હો ગુજરાતી જોક્સ માણવાનું તમને પસંદ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આપના મિત્રો સુધી પહોંચાડજો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.